વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સંદર્ભે મળી હતી। મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ચેતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ ખાતે આગ દુર્ઘટના બાદ બીજી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર કડક રાહે કાર્યવાહી કરી રહ્યું છે। તેવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। જો કે એક સાથે હજારોની સંખ્યામાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે, જે બાબતે આજે કોઈ ઉકેલ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠકના અંતે રીસર્વે કરવાની સહમતિ સાધાઈ હતી અને કેટેગરી વાઇઝ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચેતન્ય દેસાઈએ માહિતી આપી હતી। તો બેઠકમાં થયેલી ચર્ચા અને તેના અનુકરણ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક એન્જિનિયર અમિત મેનકરે માહિતી આપી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, જે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જર્જરિત છે અને લગભગ 3000થી 5000 સુધીના સંખ્યાના આ યુનિટ છે, તો ત્યારે એક સાથે આટલા બધા જ યુનિટમાં જર્જરિત મકાનો જે છે તો એની કઈ શ્રેણી છે, જેમ કે એમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે એ કેટેગરી, બી કેટેગરી ખરેખર ખૂબ જર્જરિત છે અને જેમાં રહેવું ખરેખર જોખમી છે, તો એવા કેટલા છે। તો આજની આ બેઠક જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીઓ ને સંયુક્ત સાથે ઉપસ્થિત રાખી અને અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને અમે બધાએ બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી કે આને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીએ। કોઈકમાં મોટું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, કોઈકમાં કદાચ કોઈ નાનું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, પણ આખા બિલ્ડિંગને એના માટે આપણે ઉતારી પાડવું જરૂરી ન પણ હોય। એટલે ફરી એક વખત બંને ગુજરાત હાઉસિંગ અને વડોદરા મહાનગરપાલિકા બંને ટીમ ભેગી થઈ અને ફરી એક વખત આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ત્યાં વિઝિટ કરશે અને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીશું કે ખરેખર કેટલા તોડી પાડવા જેવા છે અને એ પછી જેટલા પણ ખરેખર તોડી નાખવા જેટલા હશે એમને ટ્રાન્સફર કરવા માટે શું કરી શકીએ। તો આ બાબત અંગે અમે ચર્ચા વિચારણા કરી અને આગળ જે તે અધિકારીઓ છે એમના દ્વારા ઉપર પણ આ બધી જ માહિતીની ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે।